પ્રેઝ ધ લોર્ડ. મારું નામ રિકી ક્રિસ્ટી છે. આજે હું તમને ખૂબ જ અગત્યનો એક મેસેજ શેર કરીશ. આજનો મેસેજ ચેતવણીનો મેસેજ છે. શૈતાન માણસની પાછળ બે હેતુથી પડેલો હોય છે. શૈતાનનો જે પહેલો હેતુ હોય છે માણસની પાછળ પડવા માટે, તે એ હોય છે કે શૈતાન ઈચ્છતો હોય છે કે માણસ કોઈ પણ રીતે ઈસુની ઓળખમાં આવે નહીં, ઈસુને એ ઓળખે નહીં, એનું તારણ થાય નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કોઈ પણ રીતે વિશ્વાસ કરે, આવું શૈતાન ઈચ્છતો નથી. અને આ બાબતને લઈને શૈતાન માણસની પાછળ પડેલો હોય છે. શૈતાનનો જે બીજો હેતુ હોય છે માણસની પાછળ પડવાનો, તે એ હોય છે કે જો માણસે પ્રભુને જીવન સોંપી દીધું, જો તેનું તારણ થયું, જો તેનો નવો જન્મ થયો, તો હવે કોઈ પણ રીતે શૈતાન તેને દેવના ઉપયોગમાં આવે એવું પાત્ર બનવા દેતો નથી. એની પાછળ પડી જાય છે કે એના દ્વારા કોઈ પણ રીતે દેવનો મહિમા થવો જોઈએ નહીં, કોઈ પણ રીતે એ દેવને પસંદ પડે એવો બનવો જોઈએ નહીં. અને શૈતાન આ બે હેતુને લઈને માણસની પાછળ પડેલો હોય છે. એક કલમ વાંચીએ, યશાયા પ્રબોધકનું પુસ્તક, અને તેનો 36મો અધ્યાય અને 16 અને 17મી કલમ વાંચું છું. તમારે હિસ્કિયાનું કહેવું સાંભળવું નહીં, કેમ કે આશુરનો રાજા કહે છે કે મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો, અને જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા દેશના જેવો ધાન્ય તથા દ્રાક્ષારસનો, રોટલી તથા દ્રાક્ષાવાડીનો દેશ, તેમાં તમને લઈ જાઉં નહીં, ત્યાં સુધી તમે પોતપોતાના દ્રાક્ષાવેલાનું, પોતપોતાની અંજીરીનું ફળ ખાજો અને પોતપોતાના ટાંકાનું પાણી પીજો. અહીં આશુરનો રાજા સાન્હેરીબ યરુશાલેમ ઉપર ચઢાઈ કરે છે અને એને ચારે તરફથી ઘેરો ઘાલેલો હોય છે. અને ત્યારબાદ આશુરનો રાજા યરુશાલેમના લોકો ઉપર એક સંદેશ મોકલે છે કે હું તમને અહીંથી બીજા એક દેશમાં લઈ જવાનો છું, અને એ દેશ તમારો દેશ જેવો છે. તમારો દેશ કેવો છે? તો લખ્યું છે કે રોટલી, દ્રાક્ષારસનો, દ્રાક્ષાવાડીનો, ધાન્યનો એવો દેશ, એના જેવો બીજો એક દેશ છે, ત્યાં હું તમને લઈ જવાનો છું. આ કલમ વાંચતો હતો ત્યારે પવિત્ર આત્માએ મને એક જબરજસ્ત બાબત બતાવી, એ હું તમારી આગળ અત્યારે શેર કરીશ. દેવ આપણને જે આપવા માંગે છે, અથવા દેવે આપણા માટે જે રાખી મૂક્યું છે, એ નહીં, પણ એના જેવું બીજું કંઈક આપણે પ્રાપ્ત કરીએ, આવી શૈતાનની ઈચ્છા હોય છે. હું રિપીટ કરું છું, દેવ આપણને આપવા માંગે છે, અથવા દેવે આપણા માટે રાખી મૂક્યું છે, એ નહીં, પણ આપણે બીજું કંઈક પ્રાપ્ત કરીએ, આવું શૈતાન ઈચ્છતો હોય છે. કનાન દેશ ઇસ્રાયેલ પ્રજાને દેવે આપ્યો હતો, અને આસુરનો રાજા કહે છે એના જેવો એક બીજા દેશમાં હું તમને લઈ જઈશ. શૈતાન હંમેશા ઈચ્છતો હોય છે કે દેવ આપણને જે આશીર્વાદ આપવા માંગે છે એ આપણે પ્રાપ્ત ના કરીએ, પણ એના જેવું બીજું કંઈક પ્રાપ્ત કરીએ. શૈતાન ઈચ્છતો હોય છે કે દેવે આપેલો આશીર્વાદ આપણે ચૂકી જઈએ. અને શૈતાન હંમેશા કેવો છે? નકલખોર. એ નકલ કરે છે, એ નકલ કરે છે. એક કલમ વાંચીએ, બીજો કોરંથી તેનો 2 અધ્યાય અને 11મી કલમ, કે જેથી શૈતાન આપણા પર કંઈ પણ ફાવી ન જાય, કેમ કે આપણે તેની યુક્તિઓથી અજાણ્યા નથી. અહીં પાઉલ કોરિન્થની મંડળીને કહે છે કે શૈતાન આપણા પર ફાવી ના જાય, કારણ કે આપણે એની યુક્તિઓથી અજાણ્યા નથી. જો આપણે ઈચ્છીએ છીએ કે શૈતાન આપણા પર ફાવી ન જાય, જો આપણે ઈચ્છીએ છીએ કે શૈતાન સફળ ન થઈ જાય, તો આપણા માટે જરૂરી છે કે આપણે તેની કુયુક્તિઓને પારખનાર બનીએ. આપણી અંદર એ બાબત હોવી જોઈએ કે આપણે બધી બાબતોને પારખીએ, સમજીએ. અને જો આપણે એવા નથી બનતા, તો શૈતાન એની કુયુક્તિઓમાં આપણને ફસાવી દે છે.
એક કલમ, બીજી કલમ નીકાળીએ, બીજો કોરંથી તેનો 11મો અધ્યાય અને તેની 4થી કલમ. કેમ કે જે કોઈ આવીને જેને અમે પ્રગટ કર્યો નથી એવા બીજા ઈસુને પ્રગટ કરે, અથવા જે તમે પામ્યા નહોતા એવો જો તમે બીજો આત્મા પામો, અથવા જે સુવાર્તાનો અંગીકાર તમે કર્યો નહોતો એવી કોઈ બીજી સુવાર્તા તમે સ્વીકારો તો તે સહન કરવામાં તમને શાબાશી ઘટે છે. અહીં પાઉલ 3 બાબત કહે છે. શું કહે છે? બીજો ઈસુ, બીજો આત્મા અને બીજી સુવાર્તા. યાદ રાખીએ, શૈતાન ઈચ્છે છે કે માણસ રિયલ ઈસુને પ્રાપ્ત ના કરે, માણસ રિયલ પવિત્ર આત્માને પ્રાપ્ત ના કરે, માણસ રિયલ સુવાર્તાને પ્રાપ્ત ના કરે, કંઈક બીજું પ્રાપ્ત કરે. બીજો ઈસુ, બીજી સુવાર્તા, બીજો આત્મા. આ શૈતાનની શું છે? જબરજસ્ત એની કુયુક્તિ છે. એ કલમ વાંચીએ, યોહાનની સુવાર્તા, તેનો 1લો અધ્યાય અને 45મી કલમ. ફિલિપે નાથાનાએલને મળીને કહ્યું કે નિયમ શાસ્ત્રમાં જેના સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું છે તે, એટલે નાઝારેતનો ઈસુ, યુસફનો દીકરો અમને મળ્યો છે. અહીં ફિલિપ નાથાનાએલને મળીને શું કહે છે? અમને કોણ મળ્યો છે? અમને એ ઈસુ મળ્યો છે કે જેના વિશે મૂસાએ તથા પ્રબોધકોએ કહ્યું છે, જેના વિશે નિયમ શાસ્ત્રમાં લખ્યું છે, એ ઈસુ અમને મળ્યા છે. યાદ રાખીએ, આપણે જે બ્લેસિંગ પ્રાપ્ત કરવાના છે, જે આત્મિક આશીર્વાદો પ્રાપ્ત કરવાના છે, એ જે બાઇબલમાં લખેલા છે એ પ્રાપ્ત કરવાના છે. પ્રભુ ઈસુએ કીધું કે તેઓને જીવન મળે ને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. આપણે જે જીવન પ્રાપ્ત કરવાનું છે, જે ભરપૂર જીવન પ્રાપ્ત કરવાનું છે, એ કયું? જે વિશે બાઇબલમાં લખેલું છે. શૈતાન બહુ ચાલાક છે. એ અનેક પ્રકારના જુઠ્ઠા બધા મતોની અંદર, દુર્મતોની અંદર શું કરે છે? વિશ્વાસીઓને ઉલઝાવી નાખે છે, એની અંદર વિશ્વાસીઓને ફસાવી દે છે. માટે આપણા માટે બહુ જરૂરી છે કે આપણે દરેક બાબતને સમજીએ. અને પ્રભુનું વચન છે, ગીત શાસ્ત્રનું પુસ્તક 119મો અધ્યાય અને તેની 105મી કલમ. શું લખ્યું છે? મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. યાદ રાખીએ, આ બાઇબલ એ આપણા માટે શું છે? ટોર્ચ છે, ટોર્ચ. જેમ અંધારાની અંદર આપણે બરાબર ચાલવું છે કે આપણને કંઈક વાગી ન જાય, કે આપણને કંઈ ઠોકર ન લાગે, કે કંઈ જીવજંતુ આપણા પગે આવી જાય, આપણને કરડી ન જાય, તો આપણા માટે જરૂરી છે કે આપણે ટોર્ચ રાખીએ આપણી પાસે, ટોર્ચ ચાલુ કરીએ અને ટોર્ચના અજવાળામાં ચાલીએ. તો આપણે શું કરીશું? આપણે બધું ક્લિયર જોઈ શકીશું અને બચી શકીશું. એ પ્રમાણે આ પૃથ્વી પર જબરજસ્ત અંધકાર છે, પણ આ અંધકારની મધ્યે આ દેવનું વચન આપણા માટે ટોર્ચ છે. જો આપણે એ વચનને બરાબર સમજીશું, જો આ વચનના પ્રકાશમાં આપણે દરેક બાબતને જોઈશું, તો આપણે ઠોકરોથી બચી શકીશું, તો આપણે ચેતી જઈશું, સાવધ થઈ શકીશું. નહીં તો આપણે શું કરીશું? ઠોકર ખાઈશું અને પડી પણ જઈશું. એક વચન વાંચીએ, બીજું વચન, માથીની સુવાર્તા, તેનો 24મો અધ્યાય, 3જી અને 4થી કલમ. પછી જૈતુનના પહાડ પર તે બેઠો હતો, તેવામાં તેના શિષ્યોએ એકાંતમાં તેની પાસે આવીને કહ્યું કે એ બધું ક્યારે થશે, અને તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે તે અમને કહે. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં. અહીં શિષ્યો પ્રભુ ઈસુને પૂછે છે, તારા આવવાની શી નિશાની છે? શિષ્યો પ્રભુ ઈસુને પૂછે છે કે જગતના અંતની શી નિશાની છે? ત્યારે પ્રભુ ઈસુનો જે પ્રત્યુત્તર હોય છે, પ્રભુ ઈસુનો જે જવાબ હોય છે, એ શું હોય છે? શું બોલે છે? સૌથી પહેલો શબ્દ સાવધાન રહો, કે કોઈ તમને ભૂલાવે
નહીં. પ્રભુ ઈસુ એમ કહી રહ્યા હતા કે જ્યારે અંતિમ સમય આવે, જ્યારે મારા આવવાનો સમય પાસે આવે, ત્યારે તમારે સાવધાન થઈ જવાનું છે. ત્યારે તમારે એકદમ એલર્ટ રહેવાનું છે કે તમને કોઈ છેતરે નહીં, કોઈ તમને ઠોકર ખવડાવે નહીં, કોઈ તમને ભૂલાવે નહીં. પ્રભુ ઈસુના આ શબ્દ છે, કોઈ માણસના નથી. માટે આ જે આપણે સમયમાં આવી ગયા છે, આ સમય કયો છે? પ્રભુ ઈસુના આગમનનો સમય. આ કયો સમય છે? અંતિમ સમય. ત્યારે આ આપણા માટે બહુ જરૂરી છે કે આપણે સાવધ થઈ જઈએ, કારણ કે પ્રભુ ઈસુએ અગાઉથી કીધું છે. પ્રભુનું વચન આગળ શું કહે છે? માથી 24 અને તેની 25મી કલમ. જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે. પ્રભુ ઈસુ શું કહે છે આ વચન દ્વારા? મેં અગાઉથી તમને કહ્યું છે કે આગમનના સમયે જે છેલ્લો સમય આવ્યો છે, આ સમયમાં જાગૃતિનો આત્મા પણ કાર્ય કરી રહ્યો છે. બીજી બાજુ શૈતાનના આત્માઓ પણ જબરજસ્ત કાર્ય કરી રહ્યા છે. ત્યારે આ આપણા માટે બહુ જરૂરી છે કે આપણે કેવા બનીએ? એલર્ટ બનીએ, સાવધ બનીએ. પ્રભુ ઈસુ અગાઉથી જાણતા હતા કે છેલ્લા સમયમાં જુઠ્ઠા પ્રબોધકો, જુઠ્ઠા ઉપદેશકો પુષ્કળ પ્રમાણમાં વધી જશે, અને માટે પ્રભુએ અગાઉથી ચેતવણી આપી કે છેલ્લા સમયમાં તમે શું થજો? સાવધાન થઈ જજો. અત્યારે આ પૃથ્વી પર એક બાજુ દેવનો પવિત્ર આત્મા જબરજસ્ત કામ કરી રહ્યો છે, તો બીજી બાજુ શૈતાનનો આત્મા પણ જબરજસ્ત કામ કરી રહ્યો છે. એક બાજુ પ્રભુનો આત્મા બધાને બચાવવા માંગે છે, બીજી બાજુ શૈતાનનો આત્મા બધાને નાશમાં લઈ જવા માંગે છે. ત્યારે વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણી જબરજસ્ત એક ફરજ છે, પ્રભુનું વચન છે ને પ્રભુની આજ્ઞા છે છેલ્લા સમય માટે કે તમારે કેવું થવાનું છે? સાવધ થવાનું છે, જાગૃત રહેવાનું છે. એક કલમ, બીજી કલમ વાંચીએ, યોહાનનો પહેલો પત્ર અને તેનો 4થો અધ્યાય અને તેની 1લી કલમ. વહાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ, કેમ કે જગતમાં જુઠ્ઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. શું કે છે અહીંયા પ્રભુનું વચન? અહીંયા યોહાન વિશ્વાસીઓને કહી રહ્યો છે કે વાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ના રાખો. શું લખ્યું છે? દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ. આ પ્રભુનું વચન છે. અને અહીંયા પ્રભુનું વચન શું કે છે કે કોઈ જગ્યાએ કઈ ચમત્કાર થઈ રહ્યો છે, અત્યારે કોઈ જગ્યાએ કોઈ ભવિષ્યવાણીઓ કરે છે અને પૂરી થઈ રહી છે, અથવા એવું લાગે છે કે અહીંયા જબરજસ્ત મોટા ચમત્કારો, ચિહ્નો અને અદ્ભુત બાબતો બની રહી છે, તો એવું નહીં સમજવાનું કે એ પવિત્ર આત્મા જ છે. બાઇબલ ના પાડે છે, હું નહીં. બાઇબલ કહે છે કે સાવધ રહો. પણ આને આગળ શું કહે છે કે દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ. પ્રભુનું વચન કહે છે કે આંધળો વિશ્વાસ કરશો નહીં, પણ એ વિશે તપાસ કરો દેવના વચન દ્વારા કે બરાબર છે કે નહીં. પારખી જુઓ. મેં પહેલા જ કીધું, દેવનું વચન કેવું છે? ટોર્ચ સમાન છે, અને એ પ્રકાશની અંદર આપણે બધું પારખવાનું છે. શૈતાન બહુ જ ચાલાક છે. શૈતાન છેલ્લા સમયમાં જેટલા આ પ્રભુના સેવકો દ્વારા પણ ચિહ્નો ચમત્કારો થાય, પણ સાથે સાથે શૈતાનના દુષ્ટ આત્માથી ભરાયેલા જુઠ્ઠા પ્રબોધકો, જુઠ્ઠા સેવકો દ્વારા પણ ચિહ્નો ચમત્કારો પુષ્કળ પ્રમાણમાં થશે. હવે પછીના સમયમાં આવી બધી બાબતો પુષ્કળ પ્રમાણમાં વધી જશે, કેમ કે હવે જેમ જેમ દિવસ વીતતા જાય છે તેમ તેમ આપણે અંતિમ સમયમાં વધારે આગળ વધી રહ્યા છીએ. પ્રભુ ઈસુના આગમન તરફ પણ આપણે આગળ વધી રહ્યા છીએ. એફેસીયનો પત્ર તેનો 4થો અધ્યાય. એફેસીયનો પત્ર 4થો અધ્યાય અને તેની 11મી કલમ. વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સેવાના કામને સારું, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારું તેણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો અને કેટલાક
પાળકો તથા ઉપદેશકો આપ્યા. શું લખ્યું છે અહીંયા? મંડળીની વૃદ્ધિ થાય, આત્મિક ઉન્નતિ થાય એ માટે પ્રભુએ શું આપ્યું છે? પ્રેરિતો આપ્યા છે, પ્રબોધકો આપ્યા છે, ઉપદેશકો સુવાર્તિકો આપ્યા છે, પાળકો આપ્યા છે અને ઉપદેશકો આપ્યા છે. આ 5 આપ્યા છે કે એના દ્વારા શું થાય? પ્રભુની મંડળીની વૃદ્ધિ થાય. ત્યારે શૈતાન પણ શું કરે છે? જુઠ્ઠા ઉપદેશકો, જુઠ્ઠા પ્રેરિતો, જુઠ્ઠા સુવાર્તિકો, જુઠ્ઠા પાળકો, જુઠ્ઠા બધા સેવકોને શું છે? એ પણ શું છે? મોકલે છે અને વિશ્વાસીઓને શું કરે છે? ખોટા માર્ગમાં લઈ જાય છે, ખોટા બધી બાબતોની અંદર શું છે? ફસાવી દે છે. કે શૈતાન હંમેશા શું કરે છે? નકલ કરે છે, નકલખોર છે શૈતાન. અહીંયા યોહાનના પત્રમાં આપણે વાંચ્યું કે શું કહે છે? દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્મા દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ. આપણી ફરજ છે કે આપણે પારખીએ. અને આગળ લખ્યું છે કેમ કે જગતમાં જુઠ્ઠા પ્રબોધકો ઘણા ઉઠ્યા છે. શું કહે છે? ઘણા ઉઠ્યા છે. એટલે આપણા માટે બહુ જરૂરી છે કે આ દિવસોની અંદર આપણે સાવધ થઈએ, જાગૃત થઈએ, નહીં તો આપણે છેતરાઈશું. આપણે હવે ઉત્પત્તિનું પુસ્તક નીકાળીએ. ઉત્પત્તિનું પુસ્તક તેનો 27મો અધ્યાય. હવે આપણે બાઇબલમાંથી જોઈશું કે શૈતાનના જુઠ્ઠા પ્રબોધકો, ઉપદેશકો કેવી રીતે વિશ્વાસીઓને છેતરે છે અને કેવી રીતે વિશ્વાસીઓ છેતરાય છે. ઉત્પત્તિનું પુસ્તક 27મો અધ્યાય અને તેની પહેલી કલમથી લઈને છેક 27મી કલમ સુધી. આ બધી કલમ હું વાંચીશ તો ઘણો સમય વીતી જશે, પણ અહીં જે બનાવ બન્યો છે એ બનાવ હું તમારી આગળ શેર કરીશ અને તમે એમાંથી તમે ઘણું બધું સમજી શકશો, જાણી શકશો. આ 27મા અધ્યાયની અંદર લખેલું છે કે ઈસાક ઘણો જ ઘરડો થયો હોય છે અને એને 2 દીકરા હોય છે, યાકૂબ અને એસાવ. ઈસાક યાકૂબ ઉપર એસાવ ઉપર પ્રેમ કરતો હોય છે અને રિબકા યાકૂબ ઉપર પ્રેમ કરતી હોય છે. અને ઈસાકને એવું હોય છે કે હવે હું મરી જઈશ, માટે પોતાના મોટા દીકરા એસાવને બોલાવે છે અને તેને કહે છે કે મારા દીકરા, હવે હું મરી જઈશ, માટે હું મરી જાઉં એ પહેલા મારા માટે એક શિકાર મારીને લાવ અને મને ગમે છે એવો ખોરાક મારા માટે બનાવ અને હું તને આશીર્વાદ આપીશ. ઈસાક એસાવને જે વાત કરી રહ્યો હતો એ વાત રિબકા સાંભળી જાય છે અને રિબકા યાકૂબને બોલાવીને કહે છે કે તારો બાપ એસાવને આવી વાત કરતો હતો, માટે હવે તું એક કામ કર કે તું આપણા જે ઘેટા બકરા છે એમાંથી 2 બકરાના લવારા મારી પાસે લાવ અને હું તેમાંથી સરસ તારા બાપને ભાવે છે એવો ખોરાક બનાવીશ અને તું તે લઈને તારા બાપની પાસે જજે અને આશીર્વાદ મેળવી લેજે. ત્યારબાદ યાકૂબ એને ના પાડે છે કે મારો ભાઈ તો કે એકદમ કેશવાળો, વાળવાળો માણસ છે અને હું તો સુવાળો છું, અને જો હું મારા બાપની પાસે જઈશ અને મારો બાપ મને અડકશે તો શું થશે? એ મને ઓળખી જશે. ત્યારે રિબકા કહે છે કે એ તને નહીં ઓળખી શકે, હું કહું છું એ પ્રમાણે કર. ત્યારબાદ યાકૂબ બકરાના 2 લવારા લાવીને રિબકાને આપે છે અને રિબકા તેનો ખોરાક બનાવે છે અને એ જે બકરાના લવારા હતા એના જે ચામડા હોય છે એ ચામડું એ યાકૂબના બંને હાથે અને ગળે બાંધી દે છે. ત્યારબાદ રિબકા યાકૂબને એસાવના કપડાં પહેરાવે છે અને ત્યારબાદ યાકૂબ ઈસાકની પાસે જાય છે અને ઈસાકને કહે છે કે હું તારા માટે ખોરાક બનાવીને લાવ્યો છું. એટલે ઈસાક પૂછે છે કે તું કોણ છે? ત્યારે યાકૂબ શું કહે છે? હું એસાવ છું, હું તારો દીકરો એસાવ છું. ત્યારબાદ યાકૂબને ઈસાક કહે છે કે તું મારી પાસે આવ કે હું અડીને જોઉં કે તું જ
યાકૂબ છે કે આ એસાવ છે કે નહીં. એટલે યાકૂબ ઈસાકની પાસે જાય છે અને ઈસાક તેને ઓળે છે ત્યારે એના હાથે બકરાના વાળનું ચામડું બાંધેલું હોય છે. એટલે ઈસાકને એવું જ લાગે છે કે આ યાકૂબ નથી પણ એસાવ જ છે. ત્યારબાદ શું બનાવ બને છે? યાકૂબને ઈસાક કહે છે કે આ હાથ તો એસાવના હાથ લાગે છે, પણ જે અવાજ છે એ તો યાકૂબનો લાગે છે. પણ ઈસાક યાકૂબના હાથ અને યાકૂબે જે કહ્યું હોય છે કે હું એસાવ છું એ બાબત ઉપર ભરોસો કરે છે અને યાકૂબના સાદ ઉપર, અવાજ ઉપર શું છે એના ઉપર વધારે ધ્યાન લગાડતો નથી. ત્યારબાદ ઈસાક યાકૂબને ફરીથી કહે છે કે તું મારી પાસે આવ કે હું તને ચુંબન કરું. અને જ્યારે યાકૂબ ઈસાકની પાસે જાય છે ત્યારે ઈસાક યાકૂબના કપડાને પણ ઓઢે છે. અને યાકૂબે એસાવના કપડા પહેર્યા હોય છે અને એસાવ જંગલમાં રહેનારો માણસ હોય છે, શિકારી માણસ હોય છે, માટે એના કપડામાંથી એવી બધી સ્મેલ આવતી હોય છે. અને ઈસાક એના કપડા સૂંઘે છે ત્યારે એને એમ જ થાય છે કે આ એસાવ જ છે. અને ત્યારબાદ શું થાય છે? ઈસાક યાકૂબને આશીર્વાદ આપે છે. આ જે બનાવ મેં તમને શેર કર્યો આની અંદર જબરજસ્ત બધી બાબતો રહેલી છે અને એ બાબતો આપણે હવે જોઈશું. પહેલું તમને બાબત કહું. યાકૂબના નામનો અર્થ થાય છે છેતરનાર, યુક્તિઓ કરનાર. હવે છેતરનાર, યુક્તિઓ કરનાર એ કોણ છે? શૈતાન અને તેના જુઠ્ઠા સેવકો છે. યાકૂબ એસાવની પાસે જાય છે ત્યારે એ 4 બાબત કરે છે, 4 પ્રકારે એ રૂપ બદલે છે. પહેલું એ શું કહે છે કે હું તારો દીકરો એસાવ છું. પહેલું નામ. જુઠ્ઠા પ્રબોધકો, ઉપદેશકો પણ પ્રભુ ઈસુના નામે આવે છે અને તેઓ પોતાને શું કહે છે? અમે પ્રભુના સેવકો છીએ, પ્રભુના સેવિકાઓ છીએ અને જાત જાતની બાબતોને શું કહે છે? અમે પ્રભુ તરફથી આવેલા છીએ, પ્રભુ ઈસુના નામે આવેલા છે. પ્રભુનું વચન સ્પષ્ટ ના પાડે છે. માથીની સુવાર્તા તેનો 24મો અધ્યાય અને તેની 5મી કલમ. કેમ કે હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારે નામે આવશે ને તેઓ ઘણાને ભૂલાવશે. યાદ રાખીએ, જુઠ્ઠા ઉપદેશકો, પ્રબોધકો અને એ જુઠ્ઠા બધા સેવકો તો આવશે, પણ સાથે સાથે બાઇબલમાં પ્રભુએ કહ્યું છે કે જુઠ્ઠા ખ્રિસ્ત પણ આવશે. અને હાલની તારીખમાં પણ પૃથ્વી પર ઘણા બધા એવા માણસો છે કે જેઓ એમ કહે છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત છું. તેઓ પોતાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરીકે બધાની આગળ પ્રગટ કરે છે અને હજારો લોકો આ બાબત ઉપર વિશ્વાસ પણ કરે છે અને એમની પાછળ ચાલી પણ રહ્યા છે. હાલની તારીખમાં પૃથ્વી ઉપર છે. આપણે નેટ પર સર્ચ કરીશું તો આપણને જાણવા મળશે ઘણું બધું. એટલે જુઠ્ઠા સેવકો, પ્રબોધકો તો એ લોકો ઈસુના નામે આવશે અને સાથે સાથે કે જુઠ્ઠા ખ્રિસ્ત પણ આવશે. અને શું કરે છે? શું નામ કહે છે? અમે ઈસુ તરફથી આવેલા છે, પ્રભુ ઈસુના નામમાં આવેલા છે, ઈસુના નામમાં. પણ યાદ રાખીએ, એ કોણ છે? જુઠ્ઠા ઉપદેશકો, જુઠ્ઠા પ્રબોધકો છે. પછી બીજી બાબત, યાકૂબે શું કર્યું? એસાવના કપડા પહેર્યા હતા. એણે એસાવના કપડા પહેર્યા હતા. એ જુઠ્ઠા ઉપદેશકો, પ્રબોધકો આપણે એમને જોઈએ તો આપણને એમ જ લાગે ખરેખર આ કોણ છે? પ્રભુના સેવકો, સેવિકા છે. કે આ કેટલા બધા પ્રેમાળ છે, કેટલા બધા નમ્ર છે, કેટલા બધા સારા છે, કેટલા બધા દયાળુ છે. આપણને શું કરે? એ લોકો એ રીતે છેતરે. આપણને એમ લાગે, ગલાતીના પત્રમાં 5મા અધ્યાયમાં લખેલું છે ને 22મી 23મી કલમ, પવિત્ર આત્માનું ફળ. આપણને એમ જ લાગે કે બધું એની અંદર છે, કે આ ખરેખર પ્રભુના સેવકો, સેવિકા છે.
પણ શું છે, એ આપણને છેતરનારા હોઈ શકે છે. હું એમ નથી કહેતો કે બધા એવા જ છે, પણ આપણા માટે જરૂરી છે કે આપણે પારખનાર હોવા જોઈએ. આપણે બધી બાબતોની તપાસ કરનાર હોવા જોઈએ. આંધળો વિશ્વાસ કરનારા હોવા જોઈએ નહીં. વિશ્વાસ બે પ્રકારના છે. એક વિશ્વાસ છે, કોઈ પણ વ્યક્તિ આપણને કોઈના વિશે કહે છે, એના ઉપર આપણે આંધળો વિશ્વાસ કરીએ છીએ. આપણે કોઈ ચિહ્ન કે ચમત્કાર કે કંઈક બાબત જોઈએ છે, કશું કંઈ જોઈએ છે, એ યુટ્યુબ પર હોય કે કોઈ ટીવી પર હોય કે એમને હોય, કોઈ મીટિંગમાં હોય, અને શું છે, આપણે આંધળો વિશ્વાસ કરીએ છીએ, કશું પણ જોયા તપાસ્યા વગર, દેવના વચનના પ્રકાશમાં જોયા વગર. અને બીજો એક વિશ્વાસ છે, એ વિશ્વાસ કેવો છે, એ દેવના વચન દ્વારા બાબતને પારખવામાં આવે છે અને ત્યારબાદ એના ઉપર વિશ્વાસ કરવામાં આવે છે. એટલે પારખવું આ બાઇબલનો એક નિયમ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ પારખનાર હતા. પિત્તરે પ્રભુ ઈસુને કીધું તું દેવનો દીકરો છે, અને પ્રભુએ કીધું આ તને આકાશમાંના બાપે કહ્યું છે. અને એને પછીની જ કલમોમાં નીચે લખેલું છે, પિત્તરે ઈસુને કીધું કે વધસ્તંભથી તું દૂર રહે. અને પ્રભુએ તરત જ પારખી લીધું કે આ પિત્તર નહીં, પણ આ કોણ છે, શૈતાન છે. આ શૈતાનનો અવાજ છે. એટલે બહુ જરૂરી છે કે આપણે આંખો બંધ કરીને અંધવિશ્વાસમાં ચાલનારા હોવા જોઈએ નહીં, પણ દેવના વચનના પ્રકાશમાં ચાલનારા હોવા જોઈએ. એટલે બીજી બાબત મેં તમને કીધી, શું કરે છે જુઠ્ઠા ઉપદેશકો, પ્રબોધકો, એ પ્રભુના સેવકો, સેવિકાઓ જે ખરેખર હોય છે એમનો વેશ ધારણ કરનારા હોય છે. પ્રભુનું વચન છે, માથીની સુવાર્તા 7મો અધ્યાય 15મી કલમ, ત્યાં પ્રભુએ કીધું કે જે જુઠ્ઠા ઉપદેશકો ઘેટાના વેશે તમારી પાસે આવે છે, પણ માહે ફાડી ખાનારા વરુના જેવા છે, તેવો સંબંધી સાવધ રહો. બહારથી ઘેટું છે પણ અંદરથી વરુ છે. બહારથી બહુ જ સારા છે પણ અંદરથી દેવના શત્રુ છે. એક બીજી કલમ નીકાળીએ, બીજો કોરિન્થી તેનો 11મો અધ્યાય અને તેની 13મી કલમ. કેમ કે એવા માણસો જુઠ્ઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે, અને એમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શૈતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ લે તો તે કંઈ મોટી વાત નથી. તેઓના કામ પ્રમાણે તેઓનો અંત થશે. આ પ્રભુનું વચન છે. અહીંયા પાઉલ પોતે ચેતવણી આપે છે કે જુઠ્ઠા પ્રેરિતો પણ છે, જુઠ્ઠા પ્રબોધકો પણ છે, જુઠ્ઠા સેવકો પણ છે. એ ન્યાયીપણાના સેવકોનો, ખરા સાચા પ્રભુના સેવકોનો વેશ લે છે, જેમ શૈતાન પ્રકાશના દૂતનો વેશ ધારણ કરે છે તેમ. માટે આપણી મોટી ફરજ છે કે આપણે સાવધ રહીએ. આ બીજી બાબત મેં તમને શું કીધું, યાકૂબે શું કર્યું, કપડા એસાવના પહેર્યા. ત્રીજી બાબત, યાકૂબ જે ખોરાક લઈ ગયો હતો, એ એસાવ જેવો ખોરાક ઈસાકના માટે બનાવતો હતો, એવો જ ખોરાક લઈ ગયો હતો. એ જુઠ્ઠા ઉપદેશકો, પ્રબોધકો, સેવકો, તેઓ આજ શું છે, બાઇબલ લઈને આવે છે, આ જ વચનો લઈને આવે છે, અને આ જ વચનો દ્વારા શું કરે છે, બધાને ખવડાવે છે. આ જ વચનો બધાને ખવડાવે છે. આ શું છે, ત્રીજી બાબત. ચોથી બાબત, યાકૂબના હાથે અને ગળે શું છે, વાળ બાંધ્યા હતા, ચામડું લગાવ્યું હતું, એના ઉપર શું છે, વાળ હતા બધા. અને જ્યારે ઈસાકે યાકૂબને સ્પર્શ કર્યો એના હાથને, તો એણે શું કીધું, હાથ તો એસાવના હાથ છે. એટલે એ હાથ શું દર્શાવે છે, હાથ દર્શાવે છે કામ. એવું બની શકે છે જુઠ્ઠા સેવકો, પ્રબોધકો, ઉપદેશકો દ્વારા અદ્ભુત ચિહ્નો, ચમત્કારો થાય, અદ્ભુત ભવિષ્યવાણીઓ તેઓ બોલે ને એના જેવું બને ને બધુંય થાય બને. પ્રભુ ઈસુનું વચન શું કે છે,
માથીની સુવાર્તા 24મો અધ્યાય અને તેની 24મી કલમ. કેમ કે જુઠ્ઠા ખ્રિસ્ત તથા જુઠ્ઠા પ્રબોધકો ઉઠશે ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. યાદ રાખીએ, બાઇબલ એમ કે છે અંતિમ સમયમાં એવા અદ્ભુત ચિહ્નો ચમત્કારો થશે કે શું થશે કે જુઠ્ઠા પ્રબોધકો ઉપદેશકો દ્વારા કે એનાથી શું થશે કે પસંદ કરેલાઓ પણ શું છે છેતરાઈ જશે. માટે જો આપણી નજર ચિહ્નો ચમત્કારો ઉપર છે, જો આપણી નજર અદ્ભુત અનુભવો અને અદ્ભુત બાબતો ઉપર છે, જો આપણી નજર બધી ભવિષ્યવાણીઓ અને બધી બાબતો ઉપર છે, તો યાદ રાખીએ પ્રભુનું વચન કે છે આપણે છેતરાઈ શકીએ છીએ. આપણે કદી પણ કોઈ પણ પ્રબોધક હોય કે ઉપદેશક હોય કે પ્રેરિત હોય કે પાળક હોય કે સુવાર્તિક હોય, કોઈનાથી આપણે પ્રભાવિત થનાર હોવા જોઈએ નહીં. માણસથી પ્રભાવિત થનાર નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી પ્રભાવિત થનાર હોવા જોઈએ. આપણે ઘણી વખત ઘણા લોકો વ્યક્તિ પૂજા કરવા લાગે છે. ઘણી વખત ઘણા, જેમ પાઉલના પહેલો કોરિન્થીની અંદર લખેલું છે, પાઉલ કહે છે કે કોઈ કહે છે અપોલોસ, હું અપોલોસનો છું, કોઈ કહે છે કે હું કેફાસનો છું, કોઈ કહે છે કે હું પાઉલનો છું. એવી રીતે ઘણા બધા શું છે આવા હોય છે. એમની નજર ઈસુ ખ્રિસ્ત પર નથી, પણ એમની નજર શેના ઉપર છે? માણસ ઉપર છે. માણસ ઉપર. અને આવી વ્યક્તિઓ હંમેશા છેતરાતી હોય છે. કારણ કે એટલી બધી એમની આંખો અંજાઈ ગઈ હોય છે કોઈક વ્યક્તિથી કે વ્યક્તિ જે કંઈ પણ કરે, જે કંઈ પણ બોલે, જે પણ એ બધું કરે, એ બધું શું છે એમાં કોઈ શું છે એ વિશ્વાસી વ્યક્તિને ખોટું દેખાતું જ નથી. ખોટું દેખાતું જ નથી. એક જબરજસ્ત ઉદાહરણ કહું, સિમ્પલ બાબત. સમુએલના પુસ્તકની અંદર લખેલું છે અને કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલું છે, દાઉદે પોતાનો મહેલ બાંધ્યો હોય છે અને ત્યારબાદ શું બાબત બને છે? એ જે દાઉદ હોય છે એના મનમાં વિચાર આવે છે કે હું તો મહેલોમાં રહું છું ને દેવનો મંદિર, દેવનો કોષ્ટક કે કનાતોમાં છે, તંબુઓમાં છે. એટલે એ નાથાન પ્રબોધકને કહે છે કે મારે દેવનું મંદિર બાંધવું છે. ત્યારે નાથાન પ્રબોધક કે જે જાણતો હતો કે આ તો પ્રભુનો ભક્ત છે, દેવનો ભક્ત છે, અને એ જે પણ કરે છે એ બધું શું છે? એ બધું એ દેવની ઈચ્છા, દેવની યોજના છે. અને ત્યારબાદ શું બનાવ બને છે? એ નાથાન પ્રબોધક એને કહે છે કે તને જે મનમાં હોય તે પ્રમાણે તું કર. ત્યારે દેવનું વચન નાથાન પ્રબોધકની પાસે આવે છે કે દાઉદને તું ના પાડજે. તેણે મંદિર બાંધવું નહીં, પણ એનો દીકરો બાંધશે. એટલે નાથાન પ્રબોધક તેને ના પાડે છે. આ જે વચન છે આની અંદર એક જબરજસ્ત બાબત સમજવાની છે. એ છે કે જ્યારે આપણે કોઈક વ્યક્તિથી પુષ્કળ પ્રભાવિત થઈ ગયા હોઈએ છીએ, ત્યારે એ વ્યક્તિ જે કંઈ બોલે, કરે, જે બધું જ શું છે આપણને એમ જ લાગે છે કે એને પ્રભુએ જ બતાવ્યું છે. એ બધું પ્રભુના હાથમાંથી જ કરે છે. પણ જેમ દેવના વચને નાથાનને ચેતવ્યો, એ પ્રમાણે આપણે દેવના વચનમાંથી પણ એ બાબતની તપાસ કરવી જોઈએ કે એ ખરેખર દેવથી છે કે નહીં. નહીં તો આપણે છેતરાઈશું. પાછા આપણે આવી જઈએ. યાકૂબે શું કર્યું હતું? ચોથું જે રૂપ ધારણ, ચોથું રૂપ ધારણ કર્યું હતું એ શું હતું? એણે એસાવના જેવા હાથ કરી દીધા હતા. એટલે કદી પણ આપણે કોઈક ચમત્કાર જોઈએ, કોઈ જગ્યાએ સાજાપણું મળતું હોય કે કઈ, તો એવું નથી કે બધું ખોટું જ છે. પૃથ્વી પર કોઈ પણ ચીનો ચમત્કાર થઈ રહ્યા છે કે કંઈ પણ બાબત બની રહી છે બધી ખોટી છે, એવું નહીં. બાઇબલમાં લખેલું છે કે પવિત્ર આત્મા બધાને કૃપાદાન વહેંચી આપે છે. પણ એ જરૂરી છે કે આપણે પારખવાનું કે એ પવિત્ર આત્માથી છે કે બીજા આત્માથી છે. કારણ કે પ્રભુએ માથીની સુવાર્તા 7મા અધ્યાયમાં અગાઉથી એક વચન કહ્યું છે, લખ્યું છે કે માથીની સુવાર્તા 7મો અધ્યાય 22મી કલમ, એ શરૂઆત આપણે વાંચીએ તો 15મી કલમમાં જુઠ્ઠા સેવકો, ઉપદેશકોની જ વાત લખેલી છે. અને એ જ કલમોમાં, એ જ સંદર્ભમાં આગળ પ્રભુ કહે છે, તે દાડે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી, અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી, અને તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી?
ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. શું કહે છે અહીંયા પ્રભુ? એવું અહીંયા કહે છે પ્રભુ કે ઘણા લોકો કહે છે કે તારે નામે અમે પ્રબોધ કર્યો, તારે નામે અમે ભૂતોને કાઢ્યા, તારે નામે અમે ચમત્કાર કર્યા. પ્રભુ કહે છે હું તમને ઓળખતો નથી. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી આગળથી દૂર જાઓ. એટલે એવું બની શકે છે જુઠ્ઠા ઉપદેશકો, પ્રબોધકો પણ શું કરે? પ્રભુ ઈસુના નામે બધું કરતા હોય અને આપણને એમ જ લાગે પ્રભુ ઈસુના નામે છે એટલે શું છે? એ પવિત્ર આત્માથી છે અને આપણે છેતરાઈએ. અહીં પાછા આપણે આ યાકૂબ વાળી બાબત ઉપર આવીએ. યાકૂબ 4 પ્રકારે શું કરે છે? રૂપ ધારણ કરે છે. એક, નામ, એસાવનું નામ લે છે, એસાવના કપડા પહેરે છે. પછી ત્રીજું, એસાવના જેવો ખોરાક લાવે છે અને ચોથું, એસાવના જેવા હાથ કરે છે. હવે આ 4 બાબત કરે છે, પણ 5મી બાબત એ બાબતમાં એ એસાવ બની શકતો નથી. અને શું છે? યાકૂબને ઈસાક શું બોલે છે શબ્દ? કે હાથ તો એસાવના હાથ છે, પણ સાદ તો યાકૂબનો સાદ છે. યાકૂબ આ 4 પ્રકારે એસાવની નકલ કરે છે, પણ એસાવના જેવો અવાજ એનો થઈ શકતો નથી. આ અવાજ, આ સાદ એ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે કોઈ પણ સેવક કે ઉપદેશક કે પ્રબોધક કે સુવાર્તી કે કોઈ પણ છે, એ શું બોલે છે, એ શું સંદેશ આપે છે, એનો મેસેજ કઈ બાબતો ઉપર છે, કયું શિક્ષણ આપે છે. આપણે જુઠ્ઠા ઉપદેશકોને, પ્રબોધકોને કેવી રીતે પારખી શકે છે? પહેલી બાબત, જુઠ્ઠું શિક્ષણ આપે છે એ દ્વારા પારખી શકીએ છીએ. એ લોકો શું શીખવાડે છે? એટલે આપણી નજર શેના ઉપર હોવી જોઈએ હંમેશા? કે સંદેશો શું આપે છે, એ દેવના વચનમાંથી બોલે છે શું, એ કયા કામ કરે છે એના ઉપર ધ્યાન ના લગાડીએ, પણ એ બોલે છે શું એના ઉપર આપણે ધ્યાન લગાડીએ. આજે ઘણા બધા એવા બધા સેવકો હશે, ઉપદેશકો છે, એ લોકો હંમેશા બધું સારું સારું જ બોલે છે. કૃપાળુ દેવ, દયાળુ દેવ, આશીર્વાદ આપનાર દેવ, સાજાપણું આપનાર દેવ, બધું સારું સારું. પણ આજે બહુ જ ઓછા એવા હશે સેવકો, ઉપદેશકો જેઓ પવિત્ર દેવ વિશે બોલતા હશે. એવા સેવકો કે જેઓ એ કયા સેવકો છે? એ દેવના ખરા સેવકો, જે પવિત્ર દેવ વિશે બોલે છે, જે ન્યાયી દેવ વિશે બોલે છે, જે ભયંકર દેવ વિશે બોલે છે. એ દેવ કે જે ઈસુ ખ્રિસ્ત વિશે બોલે છે, પાપોની માફી વિશે બોલે છે, તારણ પામવા વિશે બોલે છે, આવનાર ન્યાય કાળ વિશે બોલે છે, અનંત જીવન વિશે બોલે છે. ખાલી પૃથ્વી પરના આશીર્વાદો વિશે વાત નથી કરતા, પણ અનંત કાળની વાત કરે છે. એમનો મેસેજ, એમનું સેન્ટર શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તેઓ પસ્તાવો કરવા વિશે બોલે છે. માટે આપણે બહુ ધ્યાન રાખવાનું કે જે જગ્યાએ પસ્તાવો કરવાની વાત નથી, જે જગ્યાએ પવિત્ર જીવન જીવવાની વાત નથી, જે જગ્યાએ સમર્પણ કરવાની વાત નથી, અર્પિત થવાની વાત નથી, જે જગ્યાએ નવો જન્મ પામવાની વાત નથી, જે જગ્યાએ ફક્ત બધી બાહ્ય બાબત છે, જે જગ્યાએ દેવના વચનને નહીં પણ બાહ્ય અનુભવોને, ચિહ્નો, ચમત્કારોને, સાજાપણાને, જાત જાતની ભવિષ્યવાણીઓને, બાહ્ય બધી બાબતોને વિશેષ મહત્વ આપવામાં આવે છે, એ જગ્યાએ દેવનો પવિત્ર આત્મા નહીં પણ બીજો કોઈ આત્મા કામ કરતો હોય એવું બની શકે છે. જો આપણે દેવના વચનને મહત્વ આપીશું નહીં તો આપણે છેતરાઈ જઈશું. ઈસાકે યાકૂબે જે નામ કહ્યું તેને વિશેષ મહત્વ આપ્યું, યાકૂબના કપડાને વિશેષ મહત્વ આપ્યું, યાકૂબના ખોરાકને વિશેષ મહત્વ આપ્યું, યાકૂબના હાથને વિશેષ મહત્વ આપ્યું, પણ યાકૂબના સાદને મહત્વ આપ્યું નહીં. એણે એ વિચાર ન કર્યો કે અવાજ તો યાકૂબનો આવી રહ્યો છે, આ એસાવ કેવી રીતે હોઈ શકે, અને એણે યાકૂબના સાદને મહત્વ ન આપ્યું, બીજી બધી
બાબતોને મહત્વ આપ્યું, માટે તે છેતરાયો. જે વિશ્વાસીઓને દેવના વચનમાં રસ નથી, જેઓને દેવના વચનને શીખવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, જેઓ દેવના વચનને મહત્વ નથી આપતા, પણ ચિહ્નો ચમત્કારો, ભવિષ્યવાણીઓ, સાજાપણું અને જાત જાતના અનુભવો તેઓના માટે વિશેષ મહત્વના છે, એવા વિશ્વાસીઓ હંમેશા છેતરાય છે. માટે આપણા માટે જરૂરી છે કે આપણે દેવના વચનને, એ વ્યક્તિ જે આપણી આગળ સંદેશો આપી રહ્યો છે, એ શું બોલી રહ્યો છે, એને વિશેષ મહત્વ આપીએ. એ શું, એના દ્વારા કયા કામ થઈ રહ્યા છે, એને કયા કામ કર્યા છે, એ બાબતને નહીં, પણ એ દેવના વચનને કેવી રીતે બોલી રહ્યો છે. એ દેવનું વચન એ મારી મચડીને અવળો અર્થ કરીને તો નથી બોલી રહ્યો. આપણે આ બાબતને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જો આપણે એવી રીતે કરીશું તો આપણે છેતરાઈશું નહીં. બરાબર? એટલે પહેલી બાબત, આપણે જૂઠા ઉપદેશકો, પ્રબોધકોને કેવી રીતે પારખી શકીએ છીએ? શિક્ષણ દ્વારા. તેઓ શું ટીચિંગ આપે છે એ દ્વારા. બીજી બાબત, માથીની સુવાર્તા 7મો અધ્યાય અને 16મી કલમ. તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. બીજી બાબત, આપણે કેવી રીતે ઓળખી શકીએ છીએ? ફળથી. ફળની અંદર પણ બે બાબત આવે છે. પહેલું ફળ એ શું દર્શાવે છે? એ સેવકો જે પણ છે, ઉપદેશક કે પ્રબોધક કે જે પણ છે, તેનું જીવન, એ જીવન કેવું જીવે છે. બહારથી તો એ જેમ યાકુબે એસાવના કપડા પહેર્યા તેવી રીતે બહારથી તો ન્યાયીપણાના સેવકોનો વેશ ધારણ કરેલો હોઈ શકે છે, પણ એમના હૃદયની અંદર રહેલી ઈચ્છાને આપણે સમજી શકીએ છીએ, પારખી શકીએ છીએ. શું એ દ્રવ્ય લોભી છે? શું એને પોતાનું નામ મોટું કરવામાં વધારે રસ છે? શું એ પોતાની જ પબ્લિસિટી કરે છે કે ઈસુની પબ્લિસિટી કરે છે? એ શું કરે છે? યોહાનની સુવાર્તા 1 અધ્યાય 3જી કલમમાં લખ્યું છે, દેવે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. યોહાનની સુવાર્તા 1 અધ્યાય 29મી કલમમાં લખ્યું છે, અને યોહાને શું કીધું ઈસુને જોઈને? કે જુઓ દેવનું હલવાણ કે જે જગતનું પાપ હરણ કરે છે. જે પ્રભુના સેવકો છે, તેઓ હંમેશા, જેઓ પ્રભુએ મોકલેલા સેવકો છે, તેઓ હંમેશા ઈસુ તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ ઈસુનો મહિમા કરે છે, ઈસુને પ્રગટ કરે છે, ઈસુના વિશે સાક્ષી આપે છે. યોહાન 3:30માં યોહાને કહ્યું કે તે વધતો જાય ને હું ઘટતો જાઉં, તે અવશ્યનું છે. તેઓ પોતાની પબ્લિસિટી નથી કરતા, પોતાના વિશે જ બધું નથી કરતા, પોતાના બધું સારું બધું નથી બતાવતા, પણ તેઓ ફક્ત ઈસુને બતાવે છે, ઈસુને બતાવે છે. એવું નથી બતાવતા કે અમે કોઈ મહાન વ્યક્તિ છીએ. એવું નથી કરતા કે લોકો એમનાથી અંજાઈ જાય, એવું નથી કરતા. તેઓ સંતાવાનું પસંદ કરે છે. એક કલમ તમને કહું, પ્રેરિતોના કૃત્ય તેનો 3જો અધ્યાય અને તેની 11મી કલમ. અહીંનો બનાવ બધાને ખબર છે. પિતરે ઈસુ નાઝારીના નામે એક લંગડા માણસને ચાલતો કર્યો હતો મંદિરના સુંદર નામના દરવાજા આગળ. ત્યારે શું બનાવ બને છે? 11મી કલમ. તે માણસ પિતર તથા યોહાનને પકડી રહ્યો હતો. એટલામાં બધા લોકો બહુ વિસ્મય પામીને સુલેમાનની કહેવાતી પરસાણમાં તેઓની પાસે દોડી આવ્યા. તે જોઈને પિતરે લોકોને ઉત્તર આપ્યો કે ઓ ઇસ્રાયેલી માણસો, આને જોઈને તમે કેમ અજાયબ થાવ છો? અને જાણે અમે અમારા પોતાના સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારીને જોઈ રહ્યા છો? ઇબ્રાહિમના, ઈસાકના, યાકૂબના દેવે, એટલે આપણા પૂર્વજોના દેવે પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યો, જેને તમે પકડાવ્યો અને પિલાતે તેને છોડી દેવાનું ઠરાવ્યું હતું, ત્યારે તમે તેની આગળ તેનો નકાર કર્યો. હવે સીધી કલમ વાંચું, 16મી કલમ. તેના નામ પરના વિશ્વાસથી આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને તેના નામે શક્તિમાન કર્યો. હા, તેના પરના વિશ્વાસે તમો સર્વની આગળ તેના પૂરું આરોગ્ય આપ્યું છે. અહીંયા પિતર કે છે આ અમારા ધાર્મિકપણાથી નથી કે અમારા કોઈ સામર્થ્યથી નથી, આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કે
એને શક્તિમાન કર્યો છે અને એના નામે એ ચાલતો થયો છે. અમારાથી નથી. તેઓ સંતાવાનું પસંદ કરે છે. જેઓ પ્રભુના સેવકો સેવિકાઓ છે તેઓ પોતાની પબ્લિસિટી કદી કરતા નથી. આજે તમે જોઈ શકશો ઘણી બધી જગ્યાએ શું છે, ઘણા લોકો શું કરતા હોય છે, પોતાની પબ્લિસિટી. પણ જેઓ પ્રભુના સેવકો સેવિકાઓ છે તેઓ હંમેશા સંતાવાનું પસંદ કરે છે. કોઈ પણ જગ્યાએ કે ઈ શું દેખાવો જોઈએ કે એવા શું છે તેવો હોય છે. બરાબર. એટલે આ બીજી બાબત, આપણે જુઠ્ઠા સેવકોને કેવી રીતે ઓળખી શકીએ છીએ? ફળથી, એટલે કે એમના જીવનથી, એમના અંગત જીવનથી. ઘણા બધા સેવકો સેવિકાઓ તમે જોશો, ઘણી બધી અત્યારે તમે જોજો નેટ પર તમે સર્ચ કરશો તો ઘણાની લાઈફ જોઈ હોય તો તમને એમ લાગે કે કોઈ સેલિબ્રિટી છે. અને કેટલી બધી એશ આરામની અંદર એમનું જીવન હોય છે. પ્રભુનું વચન છે કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેને પોતાનો નકાર કરવો અને વધસ્તા મુચકીને કે મારી પાછળ આવવું. શું છે, ઘણા બધાનું જીવન જોઈએ તો આપણને એમ થાય કે શું ખરેખર આ પ્રભુના સેવક હશે કે નહીં, આપણને શંકા જાય. માટે શું છે, બહુ જરૂર છે કે આપણે શું છે બધી બાબતોને જોનાર બનીએ. અને હું એક બાબત અહીં શેર કરીશ, આપણે ટીકા કરનાર બનવાનું નથી. ટીકા નથી કરવાની, પણ આપણને શંકા જાય છે તો આપણે શું કરવું જોઈએ? સાવધ થઈ જવું જોઈએ. ઘણા બધા લોકો છે ને, બધા જાતની બધા સેવકો સેવિકાઓની ટીકા જ કરતા હોય છે. આપણે ટીકા કરવાની નથી, પણ આપણે એલર્ટ રહેવાનું છે. બરાબર. પછી પાછા આપણે એ જ કલમમાં આવીએ, માથીની સુવાર્તા 7મો અધ્યાય 16મી કલમ. તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. એટલે ત્રીજી બાબત, આ ફળની અંદર બીજો એક પોઈન્ટ આવે છે, ને એ શું છે? ફળ એ શું દર્શાવે છે? એ જે પણ એ સેવક છે, પ્રબોધક છે, ઉપદેશક છે, જે કંઈ છે એના દ્વારા ખેંચાયેલી વ્યક્તિઓના જીવનો. પ્રભુના સેવકો દ્વારા જેવો ખેંચાય છે તેઓ એ વ્યક્તિઓને શું કરે છે? જે પ્રભુના સેવકો એમના દ્વારા ખેંચાયેલી વ્યક્તિઓને હંમેશા ઈસુની પાછળ ચાલવાનું કહે છે. અને શું કહે છે? ઈસુનું અનુકરણ કરનાર બનો, ઈસુના જેવા થાવ. બરાબર. એટલે એમના દ્વારા જે ખેંચાયેલા જે લોકો હોય એમને પણ જોવાથી આપણને શું છે? આઈડિયા આવે છે, ખ્યાલ આવે છે, સમજ આવે છે કે આ સેવક પ્રભુના હશે કે નહીં હોય. આ ત્રીજી બાબત કીધી. ચોથી બાબત તમને કહું, એક કલમ નીકાળીએ. યોહાનની સુવાર્તા અને તેનો 7મો અધ્યાય અને તેની 17મી કલમ. જો કોઈ તેની ઈચ્છા પૂરી કરવા ચાહે તો આ બોધ વિશે તે સમજશે કે એ દેવથી છે કે હું પોતાથી બોલું છું. શું કે છે અહીંયા? જો કોઈ તેની ઈચ્છા પૂરી કરવા ચાહે તો આ બોધ વિશે તે સમજશે કે એ દેવથી છે કે હું પોતાથી બોલું છું. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ઘણા લોકો કહેતા હતા કે આ દેવથી મોકલેલો છે કે નહીં. ત્યારે પ્રભુ ઈસુ જવાબમાં કહે છે કે જે કોઈ વ્યક્તિ દેવની ઈચ્છા પૂરી કરવા ચાહે છે એ જાણી જશે કે હું જે કહી રહ્યો છું એ દેવ તરફથી કહી રહ્યો છું, મારાથી નથી. દેવનો સંદેશો આપું છું. એટલે જો આપણા હૃદયની અંદર દેવની ઈચ્છા પૂરી કરવાની ધગશ છે, જો આપણે ખરેખર પ્રભુ ઈસુને શોધીએ છીએ, એમને પ્રેમ કરીએ છીએ, જો આપણે
પ્રભુની સાથેના સંબંધમાં છીએ અને બહુ જ આપણે શુદ્ધ હૃદયથી ચાલીએ છીએ તો યાદ રાખીએ, પવિત્ર આત્મા આપણને ટકોર કરે છે. પવિત્ર આત્મા આપણા હૃદયની અંદર શું છે, જો કંઈ ખોટું થઈ રહ્યું હશે તો આપણી અંદર શું મૂકશે? અશાંતિ મૂકશે, આપણી અંદર બેચેની મૂકશે, આપણી અંદર અણગમો મૂકશે એ બધી બાબત માટે. અને આપણા હૃદયમાં થશે કે નહીં, ભલે મારી આંખે હું આવું જોઉં છું પણ મારા હૃદયની અંદર આ બાબત માટે બેચેની છે, મારા આત્મામાં મને શાંતિ નથી લાગતી આ બાબત માટે. અને શું કરીશું? આપણે સાવધ થઈશું. એટલે આપણા માટે જરૂરી છે કે આપણે શું કરીએ? આ પવિત્ર આત્માના અવાજ પ્રત્યે પણ સાવધ થઈએ. અને યોહાનની સુવાર્તા 16મો અધ્યાય 13મી કલમમાં લખ્યું છે, પવિત્ર આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. આ પવિત્ર આત્માનું કામ છે, ને પવિત્ર આત્મા આવશે બધું શીખવશે. માટે જો આપણે પ્રભુને જીવન સોંપ્યું છે, પવિત્ર આત્મા આપણી અંદર વાસો કરવા માટે આવેલા જ છે. અને આપણા માટે જરૂરી છે કે આપણે પવિત્ર આત્મા પ્રત્યે કેવા બનીએ? સંવેદનશીલ બનીએ. આપણે આપણી લાગણીઓથી કે આપણે કોઈક વ્યક્તિઓથી કે એ બધાથી દોરાઈએ નહીં, પણ પવિત્ર આત્માથી શું છે? ચાલનાર બનીએ. અને જો આપણે એવી રીતે રહીએ છીએ અને કંઈક એવી આપણને શંકા જાય છે, કંઈક આપણને અયોગ્ય લાગે છે, તો આપણે શું છે? એ બાબતને શું છે? આપણે ઈશ્વરની આગળ લઈ જવી જોઈએ કે પ્રભુ આ બાબત ખુલ્લી કરો, મને કંઈક બરાબર નથી લાગતું. પ્રભુ મને આ બાબતો સમજવા માટે તમે જ્ઞાન આપો, કૃપા આપો. અને ચોક્કસ પવિત્ર આત્મા આ બધી બાબતોની સમજ આપશે. એટલે ચોથી બાબત, આપણે કેવી રીતે જુઠ્ઠા પ્રબોધકોને, ઉપદેશકોને પારખી શકીએ છીએ? આપણી અંદર ઈશ્વરે પોતાનો આત્મા મૂક્યો છે અને એ આત્મા આપણી અંદર શું છે? અશાંતિ, બેચેની મૂકે છે. અને એ રીતે આપણને શું છે? પવિત્ર આત્મા સમજ આપે છે, જ્ઞાન આપે છે કે શું છે? અટકી જા. પ્રભુનું વચન છે યશાયા પ્રબોધકનું પુસ્તક 30મો અધ્યાય અને તેની 21મી કલમ. જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો ત્યારે તમારા કાનો તમારી પછવાડેથી એવી વાત આવતી સાંભળશે કે માર્ગ આ છે, તે પર તમે ચાલો. શું છે? પ્રભુનું વચન કે આપણે ડાબી જમણી ગમ ફરીએ, આપણે કોઈક ખોટી બાબતમાં શું છે? આગળ વધી રહ્યા હોઈએ તો શું છે? પવિત્ર આત્મા શું કરે છે? આપણને ટોકે છે કે નહીં, માર્ગ આ છે, યોગ્ય બાબત આ છે, એના ઉપર ચાલો. બરાબર? હા, ચોથી બાબત મેં તમને કીધી કે એ દ્વારા આપણે શું છે? જુઠ્ઠા ઉપદેશકો, પ્રબોધકોને પારખી શકીએ છીએ. હવે 5મી અને છેલ્લી બાબત તમને કહું. 500ની નકલી નોટ છે, આપણે એને કેવી રીતે પારખી શકીએ છીએ? 500ની નકલી નોટ આપણે પારખવી હોય તો આપણને 500ની અસલી નોટ કેવી છે એની ખબર હોવી જોઈએ. જો આપણને અસલી નોટની જ ખબર નથી તો આપણે નકલી નોટને અસલી નોટ સમજી લઈશું. માટે આપણા માટે જરૂરી છે કે અસલી બાબત શું છે એ આપણે પારખનાર હોવા જોઈએ. આપણને એનું જ્ઞાન હોવું જોઈએ કે અસલી તો આ છે, ત્યારે જ આપણે નકલીને પારખી શકીશું. એવી રીતે જો આપણે ઈચ્છીએ છીએ કે આપણે પણ શું છે પારખનાર બનીએ, જુઠ્ઠા ઉપદેશકો, પ્રબોધકોને પારખનાર બનીએ, તો આપણા માટે જરૂરી છે કે આપણે પવિત્ર આત્માને પારખનાર હોવા જોઈએ. પવિત્ર આત્મા કેવી રીતે કાર્ય કરે છે, નહીં તો આપણે શું છે છેતરાઈએ છીએ. એક દેવનું વચન અને બીજું પવિત્ર આત્મા. આપણે ઈશ્વરની પાસે એકાંતમાં સમય ગાળીએ અને શું છે આ બાબત આપણે શું છે દેવના વચનની સાથે સમય, દેવના આત્મા સાથે સમય, ત્યારે આપણે એ દેવના આત્માને અને દેવના વચનને બરાબર સમજી શકીશું અને ત્યારે આપણે જુઠ્ઠી બધી બાબતોને પારખી શકીશું, નહીં તો નહીં. એટલે આપણા માટે શું છે 5મી બાબત શું જરૂરી છે, આપણે કેવી રીતે પારખી શકીએ છીએ? આપણે રોજ ઈશ્વરની પાસે સમય કાઢીએ
અને દેવના વચનોનો બરાબર અભ્યાસ કરીએ, સમજીએ, સાથે પવિત્ર આત્માને પણ આપણે સમજનાર બનીએ. અને યાદ રાખીએ, પવિત્ર આત્મા કદી દેવના વચનથી ઉલટું કરવાનું કહેતો નથી, અને દેવના વચનમાં જે લખેલું છે એ જ પ્રમાણે હંમેશા પવિત્ર આત્મા વર્તે છે. માટે આપણા માટે જરૂરી છે, જો કોઈ દેવના વચનથી કંઈક અલગ બાબત કરી રહ્યું છે તો આપણે શું કરવાનું? સાવધ થઈ જવાનું કે આ શું છે? પવિત્ર આત્મા હોઈ શકે નહીં. કારણ કે પવિત્ર આત્મા બાઇબલથી વિરુદ્ધમાં કદી પણ જતો નથી. બરાબર? એટલે 5 પ્રકારે આપણે શું છે? જુઠ્ઠા ઉપદેશકો, પ્રબોધકોને પારખી શકે છે. રિપીટ કરી દઉં. પહેલું, આપણે કેવી રીતે પારખી શકીએ છીએ? શિક્ષણ દ્વારા. તેઓ શું શીખવાડે છે, એમનું ટીચિંગ શું છે, એમના મેસેજનો સબ્જેક્ટ શું છે, તેઓ શું તારણ વિશે, પ્રભુ ઈસુ વિશે, પસ્તાવા વિશે, પવિત્ર જીવન વિશે બોલે છે કે નહીં, ત્યાગ કરવા વિશે, ન્યાય વિશે બોલે છે કે નહીં. પછી બીજી બાબત, આપણે એમના અંગત જીવન દ્વારા પારખી શકીએ છીએ. એ લોકોનું ધ્યાન શેના ઉપર છે? પૈસા ઉપર છે, પોતાની પબ્લિસિટી ઉપર છે, કઈ બાબતો ઉપર છે? આપણે એવી રીતે પારખી શકીએ છીએ. પછી ત્રીજી બાબત, આપણે એમના દ્વારા ખેંચાયેલી વ્યક્તિઓના જીવનોને તપાસીએ, એના દ્વારા પણ આપણે પારખી શકીએ છીએ કે એમના જીવનો શું, એ લોકો શું પ્રભુ ઈસુ તરફ ખેંચાઈ રહ્યા છે, પ્રભુને પ્રેમ કરનાર બની રહ્યા છે, કે એ લોકો કોઈક અનુભવની પાછળ કે કોઈક બીજી કોઈ બાબતોની પાછળ જ શું છે એને જ શોધી રહ્યા છે. બરાબર? ત્રીજી બાબત. ચોથી બાબત, આપણે કેવી રીતે પારખી શકીએ છીએ? કોમળ ઝીણો સાથ, જે પવિત્ર આત્માનો અવાજ, જે પવિત્ર આત્મા દેવે આપણી અંદર મૂકેલો છે, આપણે એ પવિત્ર આત્માના અવાજ પ્રત્યે સભાન થઈએ. એ રીતે આપણે પારખી શકીએ છીએ. પવિત્ર આત્મા આપણી અંદર મૂકે, અશાંતિ મૂકે, બેચેની મૂકે, એ દ્વારા. અને 5મી બાબત, પ્રભુની સાથે, પવિત્ર આત્મા સાથે, દેવના વચનની સાથે પૂરતો સમય વિતાવીએ અને સાચી બાબતને આપણે જાણનારા બનીએ, ત્યારે આપણે જુઠ્ઠી બાબતને પારખી શકીએ છીએ. બરાબર? આ મેં તમને 5 બાબતો કીધી. માટે આપણા માટે બહુ જરૂરી છે કે આપણે શું છે, આ 5 પ્રકારે આપણે બધી બાબતોની તપાસ કરનાર બનીએ. અને આ મેં તમને એક મેસેજ શેર કર્યો. મેસેજ થોડો લાંબો થયો છે, પણ આ મેસેજ તમે બીજાને પણ શેર કરજો, અને આ મેસેજ દ્વારા ઘણા બધાને ચેતવણી મળે, ઘણા બધા ઘણું સમજી શકે, એવી મારા હૃદયની પ્રાર્થના છે. પ્રભુ તમને બહુ જ આશીર્વાદ આપો. ગોડ બ્લેસ યુ. મારી યુટ્યુબ પર બીજી એક ચેનલ છે રિકી ક્રિસ્ટી નામથી, અને તેના ઉપર તમે મારા બીજા વિડીયો જોઈ શકો છો. આમેન.